નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 5 અને કઈ રીતે લેક્ચર જોશું 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં જાહેર થનારા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં કોને પ્રથમ સ્થાન મળ્યું? કયો ઇન્ડેક્સ છે? તો ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026. હવે આ ઇન્ડેક્સ કેવા શું માંગે? આ ઇન્ડેક્સ એવું કહે છે કે વિશ્વની અંદર કયું શહેર રહેવા લાયક છે, રહેવા યોગ્ય છે, કયું શહેર રહેવા યોગ્ય નથી. તો એના અલગ અલગ આધાર સ્તંભ પ્રમાણે અલગ અલગ શહેરોનો રેન્ક આપવામાં આવ્યો છે. તો આ ઇન્ડેક્સમાં પ્રથમ શહેર કોણ છે અથવા તો પ્રથમ શહેર કયું છે, કયા દેશનું છે? તો એ પ્રથમ નંબરે છે કોપેનહેગન. શું નામ છે? કોપેનહેગન. કયા દેશનું? ડેનમાર્કનું. તો પ્રથમ સ્થાન ઉપર છે કોપેનહેગન. અંતિમ ઉપર કોણ છે? અંતિમ ઉપર છે દમિશ્ક. કયું શહેર? દમિશ્ક, જે ક્યાં આવેલું છે? સિરિયાની અંદર. ક્લિયર? તો ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ પ્રમાણે રહેવા લાયક, રહેવા યોગ્ય સૌથી વધારે સારું શહેર છે વિશ્વમાં કોપેનહેગન, જે પ્રથમ સ્થાન ઉપર છે, ડેનમાર્કમાં આવેલું. અંતિમ ઉપર છે દમિશ્ક, જે સિરિયામાં આવેલું છે. તો આ ઇન્ડેક્સમાં આપણા ભારતનું કોઈ શહેર સામેલ છે? તો હા, આપણા ભારતના શહેરો સામેલ છે. એમાં આપણા ભારતમાં પ્રથમ ગણીએ કે ભારતની અંદર રહેવા લાયક અથવા તો રહેવા યોગ્ય શહેર કયું? તો ભારતમાં અહીંયા આપેલું છે દિલ્હી. ભારતની અંદર એક શહેર દિલ્હી, પણ એનો ઓલ ઓવર ક્રમ કેટલામો છે? 120. આની અંદર દિલ્હી છે, મુંબઈ છે, ચેન્નઈ છે, બેંગલુરુ છે, પણ એ બધા શહેરો, આપણા ભારત દેશના શહેરો 120 પછીના ક્રમ ઉપર છે. 120 થી લઈને 130 ની વચ્ચે આપણા ભારત દેશના શહેરોનો ક્રમ છે. પણ પ્રથમ સ્થાને તો કોણ છે? કોપેનહેગન. અને ક્યાં આવેલું છે? ડેનમાર્કની અંદર. ડેનમાર્કની રાજધાની જ છે. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026 જારી કરનાર સંસ્થા કઈ છે? તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. પ્રથમ સ્થાન ઉપર છે કોપેનહેગન, ડેનમાર્ક. અંતિમ ઉપર છે દમિશ્ક, જે સિરિયામાં આવેલું છે. આપણા ભારતની અંદર એક શહેર જે દિલ્હી, એનો રેન્ક છે 120. હવે જે આ રહેવા લાયક જે શહેરોના ક્રમ આપેલા છે, તો એમાં કોઈને કોઈ આધાર લીધો હશે, કોઈને કોઈ એવા આધાર સ્તંભ લીધા હશે. તો અહીંયા મુખ્ય 5 આધાર સ્તંભ લીધા છે, 30 જેવા પેરામીટર્સ પણ લીધા છે. તો એ મુખ્ય 5 આધાર સ્તંભ કયા? જરૂરી નથી કે જે શહેરની અંદર સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ રહેવા યોગ્ય હોય જ. એ જરૂરી નથી કે જે શહેરનો સૌથી વધુ વિકાસ હોય, જરૂરી નથી. પણ એવા કયા આધાર સ્તંભ લીધા? તો એમાં સ્થિરતા, કે ભાઈ એ શહેરની અંદર, એ સિટીની અંદર જે લોકો રહે છે એની અંદર સ્થિરતા કેટલી છે? આંતરિક અશાંતિ છે, કોઈ ઝઘડાઓ છે, કોઈને કોઈ સંઘર્ષ છે, તો સ્થિરતા કેટલી છે? સ્વાસ્થ્ય સેવા કેવી છે એ શહેરની અંદર? સ્વાસ્થ્ય સેવાને લઈને કેવી સગવડો આપેલી છે એ પણ અહીંયા જોવામાં આવે. સંસ્કૃતિ અને પર્યાવરણ, કે એ શહેરની અંદર કલ્ચર અને જે એન્વાયરમેન્ટ છે એની સ્થિતિ કેવી છે એ પણ અહીંયા ચેક કરવામાં આવે. શિક્ષણની વ્યવસ્થા કેવી છે શહેરમાં, એજ્યુકેશનને લઈને કેવી ફેસિલિટી આપેલી છે, તો એ પણ ચેક કરવામાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એ શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું વિકસેલું છે, તો એ પણ ચેક કરવામાં આવે. તો આવા મુખ્ય 5 આધાર સ્તંભ લઈ અને આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. તો જે પણ આની અંદર સારું એવું પરફોર્મન્સ ધરાવતું હોય એનો ક્રમ આગળ હોય. તો અહીંયા કોપેનહેગન આગળ છે. અહીંયા જે સ્કોર આપવામાં આવે એ 100 નંબરમાંથી આપવામાં આવે છે. તો આ કોપેનહેગન છે ને, એને 98 જેનો સ્કોર છે 100 માંથી. સ્કોર કેટલો છે? 98 100 માંથી. ક્લિયર છે? તો આ બધી બાબતોના આધાર લઈ અને ક્રમ નક્કી કરવામાં આવે છે કે રહેવા યોગ્ય શહેર કયું છે. હવે અહીંયા કેટલા શહેરોનો જે સર્વે કરવામાં આવ્યો છે? અહીંયા આ ઇન્ડેક્સમાં 173 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે અને એના પછી એ રેન્ક આપવામાં આવી છે. ક્લિયર? હવે અહીંયા જો આપણો આન્સર તો કોપેનહેગન છે, પણ આ વિયેના ક્યાં આવેલું છે? વિયેના આવેલું છે ઓસ્ટ્રેલિયાની અંદર. ઓસ્ટ્રેલિયા નહીં, શું નામ છે? ઓસ્ટ્રિયા. અહીંયા વિયેનામાં ભાઈ કોઈનું હેડક્વાર્ટર છે? તો યાદ કરો, વિયેનામાં ઓપેક નું હેડક્વાર્ટર છે. કોનું? ઓપેક.
જે પેટ્રોલિયમ સંગઠન જે છે, જે કન્ટ્રીઓ મળીને જે સંગઠન બનાવ્યું છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, તો એની અંદર ઓપેક, એનું હેડક્વાર્ટર અહીંયા વિયેનામાં છે. જીનીવા, ભાઈ જીનીવા ક્યાં આવેલું છે? તો જીનીવા આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડમાં. ભાઈ જીનીવાની અંદર કોઈના હેડક્વાર્ટર છે? તો હા, જીનીવામાં તો ઘણી બધી સંસ્થાઓના હેડક્વાર્ટર, મુખ્યાલય આવેલા છે. કઈ કઈ સંસ્થા? થોડીક સંસ્થા લઈ લઈએ આપણે. તો જીનીવામાં એક તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું હેડક્વાર્ટર જીનીવામાં. પછી જે ઇન્ટરનેશનલ રેડ ક્રોસ છે, તો આનું પણ હેડક્વાર્ટર જીનીવાની અંદર. પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આનું પણ હેડક્વાર્ટર જીનીવાની અંદર. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, આનું પણ હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવાની અંદર છે. ISO, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન, જે ISO છે, એનું પણ હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવામાં આવેલું છે. પછી એક વિપો કરીને સંસ્થા છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, જે બૌદ્ધિક જે સંપદા છે, બૌદ્ધિક સંપદા, એને લઈને જે રેન્ક બહાર પાડે છે, ઇન્ડેક્સ બહાર પાડે છે, વિપો, તો એનું પણ હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવાની અંદર છે. તો ઘણી બધી આવી સંસ્થાઓનું હેડક્વાર્ટર છે, થોડા ધ્યાનમાં રાખજો. હવે આ મેલબોર્ન ક્યાં આવેલું છે? તો મેલબોર્ન આવેલું છે ઓસ્ટ્રેલિયામાં. ક્યાં છે? ઓસ્ટ્રેલિયાની અંદર. ક્લિયર છે? તો ભાઈ ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ, રહેવા યોગ્ય શહેર, તો વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ છે? કોપેનહેગન. ધ્યાનમાં રાખજો, અંતિમ છે દમિશ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના જ્યેષ્ઠ વર્ણ મહાવિહારને યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યું? હવે અહીંયા એક એવોર્ડ જેનું નામ છે યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025. તો હાલમાં આ એવોર્ડથી કોને સન્માન આપવામાં આવ્યું છે, અથવા તો કોને સન્માનિત કરવામાં આવ્યું? તો એક વિહાર છે, મહાવિહાર છે, જેનું નામ છે જ્યેષ્ઠા વર્ણ મહાવિહાર. તો આ જ્યેષ્ઠા વર્ણ મહાવિહાર પહેલા તો ક્યાં આવેલું છે? તો આ આવેલું છે નેપાળની અંદર. કયા દેશમાં? નેપાળની અંદર. ભાઈ જો અહીંયા મહાવિહાર છે, તો તમે બે શબ્દોથી પરિચિત હશો, એક ચૈત્ય અને વિહાર. તો આ બંને શબ્દો કયા ધર્મને લગતા છે? બૌદ્ધ ધર્મને લગતા. તો આ જે મહાવિહાર છે એ કયા ધર્મ સંબંધિત છે? તો એ બૌદ્ધ ધર્મ સંબંધિત. ક્લિયર છે? તો હમણાં આને યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. અને ક્યાં સ્થિત છે આ? નેપાળની અંદર. જ્યેષ્ઠા વર્ણ મહાવિહાર સ્થિત ક્યાં છે? નેપાળની અંદર. યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સ્થળ કયા ધર્મ સાથે સંબંધિત છે? તો બૌદ્ધ ધર્મ સાથે. એનું બીજું નામ છે ચક્રવાહિલ. એ આ જ્યેષ્ઠા વર્ણ મહાવિહારનું બીજું નામ છે. હવે અહીંયા વાત કરીએ નેપાળ. તો નેપાળની રાજધાની કઈ છે? તો નેપાળની રાજધાની છે કાઠમાંડુ. શું નામ છે? કાઠમાંડુ. ભાઈ કાઠમાંડુની અંદર કોઈ સંગઠનનું હેડક્વાર્ટર છે? તો હા, કાઠમાંડુની અંદર પણ એક સંગઠનનું હેડક્વાર્ટર છે, સાર્કનું. કોનું હેડક્વાર્ટર અહીંયા આવેલું છે? સાર્ક. ક્લિયર? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. તો આનું હેડક્વાર્ટર ક્યાં છે? કાઠમાંડુની અંદર. હવે નેપાળના વર્તમાન PM કોણ છે? નેપાળના વર્તમાન PM છે બાલેન્દ્ર શાહ. કોણ છે? બાલેન્દ્ર શાહ. આ એ જ બાલેન્દ્ર શાહ છે કે જેણે હમણાં થોડા સમય પહેલા આપણે નેપાળ સાથે મીટિંગ કરવાની હતી, એક પ્રકારની મંત્રણા કરવાની હતી, જે માનસરોવર યાત્રા છે એને લઈને. તો અહીંથી આપણા વિદેશ મંત્રાલયની અંદર એક સેક્રેટરી ત્યાં જવાના હતા નેપાળમાં. તો આ નેપાળના પીએમએ શું કીધું આ બાલેન્દ્ર શાહે કે ભાઈ હું એ વ્યક્તિ સાથે મંત્રણા નહીં કરું, હું એ વ્યક્તિ સાથે મીટિંગ નહીં કરું, તમે મારા લેવલનો વ્યક્તિ મોકલો, એવું આપણા ભારતને કીધું હતું. હમણાં થોડા સમય પહેલાની વાત છે. તો ક્લિયર છે? હવે નેપાળ સાથે સરહદ ધરાવતા આપણા રાજ્યો ભારતના, તો કયા કયા રાજ્યો છે કે જે નેપાળ સાથે સરહદ ધરાવે છે? તો એમાં એક છે સિક્કિમ. શું નામ છે? સિક્કિમ. એક છે યુપી, એક છે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને એક છે બિહાર. તો આ જે બધા રાજ્યો છે એ નેપાળ સાથે સરહદ ધરાવે છે. હવે નેપાળ અને ભારત વચ્ચે કોઈ અભ્યાસ થાય છે? તો હા, નેપાળ અને ભારત વચ્ચે કયો અભ્યાસ થાય છે? સૂર્યકિરણ નામનો. કયો અભ્યાસ છે? સૂર્યકિરણ.
ક્લિયર છે? હવે અહીંયા એક સંસ્થા આવેલી છે, નામ છે એનું યુનેસ્કો. શું નામ છે? યુનેસ્કો. તો યુનેસ્કો વિશે જોઈ લઈએ. આ યુનેસ્કોનું પૂરું નામ શું થાય? યુનેસ્કોનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન્સ. શું નામ થાય? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કોની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1945 ની અંદર. આ યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસની અંદર. અને આ પેરિસ ક્યાં આવેલું છે? ફ્રાન્સમાં. આ યુનેસ્કો કામ શું કરે? યુનેસ્કો છે એ વિશ્વની અંદર વિશ્વ વારસાના સ્થળ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ ઘોષિત કરવાનું કામ કરે છે. દરેક દેશની અંદર, આપણા ભારતમાં પણ ઘોષિત કરેલી છે. તો આપણા ભારતમાં અત્યાર સુધીમાં કેટલી ઘોષિત કરી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ આ યુનેસ્કોએ? તો અહીંયા બે ભાગ પડશે. એક છે મૂર્ત સાઇટ અને એક છે અમૂર્ત. મૂર્ત અને અમૂર્ત, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. ક્લિયર? હવે મૂર્તની અંદર કેટલી છે વર્તમાનમાં? મૂર્તની અંદર 44 છે. કેટલા સ્થળો સામેલ છે? 44 સ્થળ. 44 ના પણ જો આપણે ભાગ પાડીએ તો અહીંયા 36 સાંસ્કૃતિક છે. 36 સાઇટ કેવી છે? સાંસ્કૃતિક. જે 7 સાઇટ છે એ પ્રાકૃતિક છે. કેવી છે? પ્રાકૃતિક. એક છે એ મિશ્રિત છે. ટોટલ 44 સ્થળ આપણા ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જે યુનેસ્કોએ ઘોષિત કરેલા છે. એમાં 36 સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક, 1 મિશ્રિત. આ એક જે મિશ્રિત છે એ કાંચનજંગા. શું નામ છે આનું? કાંચનજંગા. ક્યાં આવેલું છે? સિક્કિમની અંદર. ઓકે. હવે અહીંયા આ જે 44 છે એમાં લેટેસ્ટ સામેલ થવા વાળી કઈ 44માં નંબરની સાઇટ કઈ છે? તો 44માં નંબરની સાઇટ છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. શું નામ છે? મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. મરાઠા શાસનકાળ દરમિયાન જે 12 કિલ્લાઓનું નિર્માણ થયું હતું, આ 12 કિલ્લાઓને અહીંયા સામેલ કરેલા છે. એમાં 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે અને 1 કિલ્લો તમિલનાડુની અંદર છે. આ છે 44માં નંબરની સાઇટ. ભાઈ અમૂર્ત કેટલી ઘોષિત કરેલી છે? અમૂર્ત 16. આપણા ભારતમાં કેટલી છે? 16. હવે મૂર્ત અને અમૂર્તમાં ફરક શું હોય? જો મૂર્ત સાઇટ એટલે એવી સાઇટ કે જે એક જ જગ્યા ઉપર સ્થિત છે, આપણને દેખાય છે, એને આપણે સ્પર્શ પણ કરી શકીએ. જેમ કે સ્થાપત્યોના નામ લઈએ તો તાજમહેલ છે, લાલ કિલ્લો છે, કોણાર્કનું સૂર્ય મંદિર છે, મહાબલીપુરમ સ્મારક સમૂહ છે. તો આવા બધા સ્થાપત્યો જે એક જગ્યા ઉપર જ સ્થિત છે, પ્રાચીન સમયના છે અને એનો આપણે સ્પર્શ પણ કરી શકીએ. પણ અમૂર્ત સાઇટ, ઇનટેન્જિબલ હેરિટેજ એટલે એવી વસ્તુ કે જેનો આપણે સ્પર્શ નથી કરી શકતા અને કોઈ એક સ્થાન ઉપર નથી હોતું. એ એક પ્રકારની પરંપરા હોય, કોઈ મહોત્સવ હોય, કોઈ ત્યોહાર હોય, તો આ પરંપરાથી ચાલ્યું આવતું હોય અને આ પરંપરાને આગળની પેઢીમાં આપવાનું છે. તો એનું સંરક્ષણ કરવું જરૂરી છે, એનું રક્ષણ કરવું જરૂરી છે. તો એટલા માટે આવા ત્યોહારો, આવી પરંપરા, એને અમૂર્ત સાઇટની અંદર દરજ્જો આપવામાં આવે. તો એવી આપણા ભારતમાં કેટલી છે? 16. લેટેસ્ટ સામેલ થવા વાળી 16મા નંબરે આપણો દિવાળી ત્યોહાર. અને 15મા નંબરે કોણ હતું? ગરબા નૃત્ય. અહીંયા યોગ પણ સામેલ છે. ક્લિયર છે? હવે અહીંયા જે 44 સ્થળ તમને દેખાય છે એ પ્રાચીન સમયના જ હશે. જે પણ સ્થાપત્યો સામેલ કરેલા છે પ્રાચીન સમયના જ હશે. અત્યારના આધુનિક સમયના કોઈ પણ સ્થાપત્ય તમને આ 44 ની અંદર નહીં દેખાય. કારણ કે જે આપણો પ્રાચીન એટલે કે જે આપણો સાંસ્કૃતિક વારસો છે, જે ઇતિહાસમાં કંઈક સ્થપાયેલું છે, એને સુરક્ષિત કરવું જરૂરી છે, એનું રક્ષણ કરવું જરૂરી છે. તો અહીંયા કોઈ પણ તમને સ્થાપત્ય આધુનિક નહીં દેખાય. તો આ 44માં ગુજરાતની કેટલી હેરિટેજ છે? કારણ કે એને લઈને પરીક્ષામાં વારંવાર પ્રશ્નો આવે છે. તો ભાઈ ગુજરાતમાં કેટલા છે સ્થળ? તો 4 સ્થળ છે. ગુજરાતમાં કેટલા? 4. એમાં એક છે ચાંપાનેર. શું નામ છે? ચાંપાનેર. 2004 ની અંદર. એક છે રાણકી વાવ. આ રાણકી વાવ છે એ 2014 ની અંદર. એક અમદાવાદ શહેર, પૂરેપૂરો અમદાવાદ, આખું અમદાવાદ શહેર 2017માં. અને આ ભારતનું પ્રથમ શહેર અમદાવાદ છે, ભારતનું પ્રથમ શહેર છે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એક શહેર તરીકે સામેલ થયું હોય. એના પછી એક બીજું શહેર સામેલ કરવામાં આવ્યું પણ એ બીજા નંબરે છે, જયપુર કરીને. અને ચોથું છે ધોળાવીરા. આ ધોળાવીરાને ક્યારે સામેલ કર્યું? 2021 ની અંદર. ક્લિયર છે? તો આ થોડું ધ્યાનમાં રાખજો.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ટ્રાઇબેક્સ આ કોણે લોન્ચ કર્યું છે? તો અહીંયા એક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે, નામ છે એનું ટ્રાઇબેક્સ. શું નામ છે? ટ્રાઇબેક્સ. હવે આ એક પ્રકારનું કેવું છે? ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ. તો પહેલા તો આ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? આ પ્લેટફોર્મ લોન્ચ કરેલું છે આદિજાતિ મંત્રાલય. કોણે લોન્ચ કરેલું છે? આદિજાતિ મંત્રાલયે. ભાઈ, તો આ જે ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે, આદિજાતિ મંત્રાલય એટલે ટ્રાઇબલ મિનિસ્ટ્રી. તો આ ટ્રાઇબલ મિનિસ્ટ્રીની અંદર અત્યારે મંત્રી કોણ છે? કેન્દ્રીય મંત્રી આપણા. તો આદિજાતિ બાબતોનું જે મંત્રાલય છે એના મંત્રી છે જુવાલ ઓરામ. શું નામ છે? જુવાલ ઓરામ, જે આપણા કેન્દ્રીય મંત્રી છે આદિજાતિ મંત્રાલયના. હવે આ જે ટ્રાઇબેક્સ છે એક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ, આની અંદર શું કરવાનું કે ભાઈ જે આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી કળા છે, આદિવાસી પરંપરાઓ છે, આદિવાસી હસ્તકલા હોય, સંગીત વાદ્ય હોય, કંઈ પણ હોય, તો આવી બધી સંસ્કૃતિઓને સુરક્ષિત કરવું એ જરૂરી છે, એનું રક્ષણ કરવું જરૂરી છે. તો આવી બધી કળાઓને શીખવાડવા માટે અહીંયા 20 ફ્રી લર્નિંગ કોર્સ, કેવા? ફ્રી. અહીંયા ફ્રીમાં આપવામાં આવશે 20 આવા ફ્રી લર્નિંગ કોર્સ ઉપલબ્ધ છે આ પ્લેટફોર્મની અંદર, ટ્રાઇબેક્સની અંદર. કોના માટે છે? આદિવાસી સંસ્કૃતિ માટે જ છે. 20 કેવા હશે? ફ્રી લર્નિંગ કોર્સ અહીંયા ઉપલબ્ધ છે. ડિપ્લોમા કોર્સ પણ અહીંયા ઉપલબ્ધ છે, ડિપ્લોમા અભ્યાસક્રમ પણ આ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. અને કેવું છે પાછું? ફ્રીમાં. ક્લિયર? તો આ ટ્રાઇબેક્સ એને જે લોન્ચ કરનારું છે કોણ છે? આદિજાતિ મંત્રાલય, આપણી જે ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે એ. ટ્રાઇબેક્સ એક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરનાર આદિજાતિ મંત્રાલય, જેના મંત્રી છે જુવાલ ઓરમ. કયા સ્થળેથી આને લોન્ચ કરવામાં આવ્યું? તો ભુવનેશ્વર, ઓડિશાથી. આનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એટલો જ છે કે આદિવાસી જે કળા છે, સંસ્કૃતિ છે, પરંપરાગત જ્ઞાન છે અને ભાષા છે એનું રક્ષણ કરવું. તો આના માટે ભાઈ કોઈને શીખવાડવું તો પડશે, આના માટે કોઈને એવા તૈયાર તો કરવા પડશે. તો એક 20 ફ્રી લર્નિંગ કોર્સ આ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. આ કોર્સમાં શું કરાવવામાં આવશે? તો આદિવાસી પેઇન્ટિંગ, હસ્તકલા, સંગીત વાદ્યો વગેરે શીખવવા માટેના અભ્યાસક્રમો અહીંયા ઉપલબ્ધ છે. આદિવાસી સંસ્કૃતિને લઈને જ અભ્યાસક્રમો છે. ક્લિયર છે? અહીંયા પીજી ડિપ્લોમા અભ્યાસક્રમનો પણ સામેલ કરવામાં આવ્યા છે. આવા અભ્યાસક્રમો પણ આ પ્લેટફોર્મની અંદર સામેલ છે. ક્લિયર? તો ટ્રાઇબેક્સ નું નામ આવે તો આદિજાતિ મંત્રાલય, અને કયા સ્થળેથી? ભુવનેશ્વર, ઓડિશાથી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કોની સાથે યુરેનિયમ સપ્લાય અને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર માટે એગ્રીમેન્ટ કર્યું? હવે જો તમને ખ્યાલ હોય તો હમણાં આપણા વડાપ્રધાન થોડા દિવસો પહેલા 3 દેશની યાત્રા ઉપર હતા. એમાં પ્રથમ દેશ હતો ઇન્ડોનેશિયા, એના પછી ગયા હતા ઓસ્ટ્રેલિયાની અંદર, એના પછી ગયા હતા ન્યુઝીલેન્ડની અંદર. તો જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર ગયા હતા તો ત્યાં આપણે ઓસ્ટ્રેલિયા સાથે અલગ અલગ કરાર કરેલા છે. તો અહીંયા આ પ્રશ્નની અંદર કોની વચ્ચે એગ્રીમેન્ટ? ભારત અને ઓસ્ટ્રેલિયા. હવે આપણા વડાપ્રધાન શું કામ ઓસ્ટ્રેલિયા ગયા હતા ભાઈ? મજા આવી હતી આટો મારવા જવો તો એટલા માટે નહીં. તો આપણે જે વાર્ષિક જે લીડર્સની બેઠક છે, વાર્ષિક લીડર્સની જે સમિટ છે એનું આયોજન થાય છે. તો એનું આયોજન આ વખતે 2026માં ક્યાં હતું? મેલબોર્નની અંદર. કઈ જગ્યાએ? મેલબોર્નની અંદર. આ ક્યાં આવેલું છે? ઓસ્ટ્રેલિયામાં. તો આ સમિટની અંદર ભાગ લેવા માટે, આ બેઠકમાં ભાગ લેવા માટે આપણા ભારતના પ્રતિનિધિ, આપણા વડાપ્રધાન ત્યાં ગયા હતા. તો હવે ગયા છે તો કંઈક ને કંઈક કરાર કરીને તો આવશે. એટલે કરાર થઈ પણ ગયા છે. તો કયા કયા કરાર થયા? તો એક તો યુરેનિયમને લઈને. કોની વચ્ચે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમને લઈને. ક્લિયર? હવે આ જે યુરેનિયમ છે આ આપણી પાસે તો નથી, યુરેનિયમનો જથ્થો ભારત પાસે નથી, પણ ઓસ્ટ્રેલિયા પાસે છે. એટલે ઓસ્ટ્રેલિયા આપણને યુરેનિયમની સપ્લાય આપશે. તો ભાઈ આ જ્યારે યુરેનિયમ આપણા ભારત દેશમાં આવશે તો આ યુરેનિયમનું શું કરશું? પરમાણુ બોમ્બ બનાવશું? નહીં. તો આ યુરેનિયમનો ઉપયોગ આપણે ઉર્જા ઉત્પાદનમાં કરવાના છે. શેમાં? ઉર્જા ઉત્પાદનમાં. આપણે અલગ અલગ પાવર પ્લાન્ટમાંનો યુઝ કરશું, એનાથી આપણને ઇલેક્ટ્રિસિટી, વીજળી મળશે, ઉર્જા ઉત્પાદન. અને એ પણ પાછી કેવી ઉર્જા હશે? સ્વચ્છ ઉર્જા હશે. તો આને લઈને કરાર થયા છે. ક્રિટિકલ મિનરલ્સને લઈને કરાર થયા છે.
તો એવા અલગ અલગ કરાર હમણાં કર્યા છે. કોની સાથે? ભારત અને ઓસ્ટ્રેલિયા. ક્લિયર? ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક લીડર્સ સમિટ 2026માં ત્રીજા ક્રમની હતી, જેનું આયોજન મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં હતું. અહીંયા યુરેનિયમ એગ્રીમેન્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કરવામાં આવ્યા. શું કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા યુરેનિયમની સપ્લાય કરશે અને આ જે યુરેનિયમ છે એ ભારત ક્યાં ઉપયોગ કરવાનું છે? ઉર્જા ઉત્પાદનમાં. અને ઉર્જા પણ કેવી ઉર્જા? સ્વચ્છ ઉર્જા. કેવી ઉર્જા? સ્વચ્છ ઉર્જા. ક્લિયર છે? એના પછી ગુજરાતમાં રૂફટોપ જે સોલાર ટ્રેનિંગ સેન્ટર છે, રૂફટોપ માટે જે સોલાર ટ્રેનિંગ સેન્ટર એની પણ સ્થાપના કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? આપણા ગુજરાતની અંદર. સાયબર ટેકનોલોજીને લઈને પણ પેક્ટ કરવામાં આવ્યો છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવામાં, આ જે ક્રિટિકલ મિનરલ્સ છે એ કોરિડોર સ્થાપિત કરવામાં આપણને કોણ મદદ કરશે? આપણને ઓસ્ટ્રેલિયા મદદ કરશે આપણા ભારતની. ક્લિયર? તો આવા બધા કરાર કરેલા છે. હવે આ જે મેલબોર્ન છે, તો મેલબોર્નની અંદર ક્રિકેટનું એક મેદાન ગ્રાઉન્ડ પણ આવેલું છે. હવે જો તમે ક્યાંય સોશિયલ મીડિયામાં જોયું હોય તો ત્યાં જનમેદની આખી આવે છે, લોકો ત્યાં આવે છે અને મોદી સાહેબ એવું કહે છે કે ભાઈ તમારા વડાપ્રધાનને રિસ્પેક્ટ આપો. એને રિસ્પેક્ટ આપવા માટે, સન્માનિત કરવા માટે તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો. અને આવું બધાએ કર્યું હતું એ સ્ટેડિયમની અંદર ને આવું બધું હતું એ સફર દરમિયાન. ક્લિયર છે? પણ એક નેગેટિવ પોઈન્ટ ક્યાંક ન્યૂઝમાં પણ એવું છે કે ભાઈ મોદી ગો બેક ને મોદી ગો હોમ ને આવા બધા નારા પણ લાગ્યા હતા. આવું બધું છે. પણ આપણને નેગેટિવ કરતા જે પોઝિટિવ ભારતને જે સપોર્ટ મળ્યો છે, ઓસ્ટ્રેલિયા આપણને યુરેનિયમની સપ્લાય કરશે, રૂફટોપ સોલર ટ્રેનિંગ સેન્ટર સ્થાપવામાં મદદ કરશે, સાયબર ટેકનોલોજી પેક્ટ કર્યો છે, ક્રિટિકલ મિનરલ્સને લઈને કરાર કર્યા છે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે ઓસ્ટ્રેલિયા, ભાઈ ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? જ્યાં ઓસ્ટ્રેલિયા છે તો એની રાજધાની છે કેનબરા. શું નામ છે? કેનબરા. ક્લિયર? ઓસ્ટ્રેલિયાની અંદર ગ્રેટ બેરિયર રીફ આ પણ છે. ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણો પણ આવેલી છે. કુલગાર્ડી અને કુકાગાર્ડી એવું નામ છે, જો ભૂલતો ના હોઉં તો. કુલગાર્ડી અને કુકાગાર્ડી કે આવું કઈ નામ છે. સોનાની ખાણો જે પ્રખ્યાત છે ઓસ્ટ્રેલિયામાં. હવે ઓસ્ટ્રેલિયાની બાજુની અંદર હમણાં થોડા સમય પહેલા, ઓફલાઈનના વિદ્યાર્થીઓને તો ખ્યાલ જ હશે જે લોકો લેક્ચરમાં આવે છે, મેં કીધું હતું થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાની બાજુનો એક દેશ છે જેનું નામ છે તુવાલુ. શું નામ છે? તુવાલુ. આ તુવાલુએ શું કર્યું? આ એક ટાપુ દેશ છે. આ ટાપુ દેશની અંદર જે આ ક્લાઇમેટ ચેન્જ થાય છે, ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેશિયરો પીગળે, કારણ કે બરફના બનેલા ગ્લેશિયરો, પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધે છે ક્લાઇમેટ ચેન્જની અસર. તો જેમ જેમ તાપમાનમાં વધારો થાય, પૃથ્વીના તાપમાનમાં, ગ્લેશિયર પીગળે, પાણી નદીઓમાં આવે. નદી કોને જઈને મળે? સમુદ્રને જઈને, મહાસાગરોને જઈને મળે છે. તો આ મહાસાગરોનું જળસ્તર કેવું આવે છે? ઊંચું આવે છે, ઉપર આવે. એમાં આવા જે ટાપુ દેશો છે એ ટાપુ દેશોની અમુક જગ્યાઓ પાણીમાં ગરકાવ થતી જાય છે. તો આ તુવાલુમાં થોડા સમય પહેલાની વાત છે કે ધીમે ધીમે એની અમુક જગ્યાઓ પાણીમાં ગરકાવ થતી હતી. તો ત્યાંથી એના નાગરિકોને સુરક્ષિત કરવા માટે, એ લોકોને સુરક્ષિત કરવા માટે એ ક્યાં ટ્રાન્સફર થયા હતા? ઓસ્ટ્રેલિયાની અંદર. થોડા સમય પહેલા એક ઘટના બની હતી દુનિયામાં, એ પણ આપણે ઓફલાઈનમાં ચલાવેલું જ છે, કે એક પલાવ નામનો દેશ. કયો દેશ? પલાવ નામનો દેશ. આણે શું કર્યું છે? દુનિયાનું પ્રથમ અંડર વોટર ઇન્ટરવ્યુ આયોજિત કર્યું. ઇન્ટરવ્યુ ક્યાં હોય? સામાન્ય રીતે કોઈને કોઈ ઓફિસની અંદર હોય, કોઈ રૂમની અંદર હોય. પણ આ પલાવ દેશે શું કર્યું છે? સમુદ્રની અંદર ઇન્ટરવ્યુ આયોજિત કર્યું, અને એ પણ લાઈવ ઇન્ટરવ્યુ કર્યું છે, દુનિયાને બતાવવા માટે, વિશ્વને બતાવવા માટે. એ એવું મેસેજ આપવા માંગતું હતું આ પલાવ દેશ કે જો ક્લાઇમેટ ચેન્જને રોકવામાં નહીં આવે, જે આ બધી અસરો થાય છે એના માટે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, તો અમારા જેવા જે ટાપુ દેશો છે એ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતા જશે. એક પ્રકારે દુનિયાને મેસેજ આપવા માટે કે તમે આના ઉપર કંઈક વિચારો. તો એવી રીતે લાઈવ ઇન્ટરવ્યુ હતું, અંડર વોટર ઇન્ટરવ્યુ બેઠું હતું પલાવ દેશે. ક્લિયર છે? હવે આ ઓસ્ટ્રેલિયા તો શું કોઈ સંગઠનમાં, કોઈ એવું ઓર્ગેનાઇઝેશન છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને હોય એ જ ઓર્ગેનાઇઝેશનની અંદર? તો હા, એક ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે ક્વાડ. શું નામ છે? ક્વાડ. તો આ ક્વાડની અંદર 4 છે સભ્યો. કેટલા છે? 4. તો એમાં એક તો છે આપણું ભારત, યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા.
તો આ 4 દેશોનો બનેલો સમૂહ ઓર્ગેનાઇઝેશન એટલે ક્વાડ. તો ત્યાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રગતિ પહેલ કોણે શરૂ કરી? કઈ પહેલ છે? પ્રગતિ. તો હવે આ પ્રગતિ પહેલ શરૂ કરનાર કોણ? તો પ્રગતિ પહેલ શરૂ કરી છે કૃષિ મંત્રાલયે. કોણે શરૂ કરી છે? કૃષિ મંત્રાલય. તો ભાઈ આપણા કેન્દ્રના કૃષિ મંત્રી કોણ છે? તો એનું નામ છે શિવરાજસિંહ ચૌહાણ. શું નામ છે? શિવરાજસિંહ ચૌહાણ. તો આ કૃષિ મંત્રાલયની હોવાથી કંઈક પણ કૃષિ વિશે હશે. તો આ પ્રગતિ પહેલમાં શું કરવાનું? પ્રગતિ પહેલની અંદર જે 20,000 જેટલા જે કૃષિની અંદર જે ઉદ્યમિતા જે છે, કૃષિની અંદર જે એન્ટરપ્રેન્યોરશિપ છે એને પ્રોત્સાહન આપવા માટે 20,000 જેવા વ્યક્તિઓને ટ્રેનિંગ આપવામાં આવશે. કૃષિ વિશે એને એક પ્રકારની ટ્રેનિંગ આપશે અને આ 20,000 જે ઉદ્યમી જે છે એ નાના 2 લાખ ખેડૂતોને મદદ કરશે. પેલા કોને ટ્રેનિંગ આપશે? આ પહેલ હેઠળ, આ પ્રગતિ પહેલ હેઠળ 20,000 જે કૃષિની અંદર ઉદ્યમી છે, જે ઉદ્યોગ સાહસિક છે કૃષિમાં, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે, શીખવવામાં આવશે અને એ જે 20,000 છે એ નાના 2 લાખ ખેડૂતોને મદદ કરશે. તો આવા એક પહેલથી, આવા એક ઉદ્દેશ્યથી પ્રગતિ પહેલ લોન્ચ કરી છે. અને કોણે લોન્ચ કરી? કૃષિ મંત્રાલયે. ઓકે, અહીંયા જો મંત્રાલય, હવે એક અહીંયા વધારાનો પોઈન્ટ તમને કહી દઉં છું કે કોઈ પણ જગ્યાએ જો અહીંયા કૃષિ વિભાગ લખેલું હોય, ક્યાંક નાણાં વિભાગ લખેલું હોય તો ધ્યાનમાં રાખજો કે જ્યારે રાજ્યની વાત આવશે ને તો રાજ્યમાં વિભાગ હોય અને કેન્દ્રની અંદર શું હોય? મંત્રાલય. આપણા ગુજરાતમાં એવું ના બોલાય કે ગુજરાતનું નાણાં મંત્રાલય, ગુજરાતનું શિક્ષણ મંત્રાલય, એવું નથી આવતું. ત્યાં શું બોલાય? ગુજરાતનો નાણાં વિભાગ, ગુજરાતનું શિક્ષણ વિભાગ, એવી રીતે. ક્લિયર? તો હવે જોઈએ પ્રગતિ પહેલ. ભાઈ પ્રગતિ પહેલ લોન્ચ કોણે કરી? કૃષિ મંત્રાલય. મંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. કયા સ્થળેથી? નવી દિલ્હી ખાતેથી. કૃષિ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે છે. અહીંયા શું કરવામાં આવશે? અત્યારે આ પહેલ હેઠળ 8 રાજ્યોમાંથી 20,000 કૃષિ ઉદ્યમી તૈયાર કરવામાં આવશે. એક પ્રકારે એને ટ્રેનિંગ આપવામાં આવશે. તો એવા 20,000 આવા 8 રાજ્યોમાંથી પસંદ કરેલા છે. 8 રાજ્યોમાં અહીંયા છે યુપી છે, આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે. આ કૃષિ ઉદ્યમી શું કરશે? તો આ જે 20,000 છે કૃષિ ઉદ્યમી એ 20 લાખ, સોરી 2 લાખ નહીં, ભૂલ થઈ હતી, 20 લાખ નાના ખેડૂતોને મદદ કરશે. કેટલા? 20 લાખ નાના ખેડૂતોને મદદ કરશે. તો ભાઈ આનો ઉદ્દેશ્ય શું? ચલો ખેડૂતોને મદદ તો કરશે પણ એનો ઉદ્દેશ્ય તો હોવો જોઈએ ને. તો એનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની આવક વધારવી. શું કરવું છે? ખેડૂતોની આવક વધારવા માટે, ઉત્પાદકતા વધારવા માટે જે ખેડૂતો છે એ ટેકનોલોજી ફ્રેન્ડલી બને. ક્યારેક કેવું હોય કે જે ખેડૂત લોકો છે એ પરંપરાથી જે રીતે ખેતી કરતા આવ્યા છે એ રીતે જ ખેતી કરશે, એ રીતે જ બીજનું રોપણ કરશે, એ રીતે જ એની માવજત કરશે. પણ કોઈ નવી ટેકનોલોજી અપનાવવાની થાય ખેતીની અંદર તો એ ખેડૂત લોકો શું વિચારે કે આખા વર્ષની મહેનત છે અથવા તો જે પણ પાક જે 4 મહિનાનો કે 3 મહિનાનો છે તો આટલા મહિનાની મહેનત કરવાની છે, જો આમાં કંઈક અલગ થયું તો મારા આ પાકનું શું? એટલા માટે ઘણા ખરા ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવતા નથી આ ડરના કારણે. તો હવે એને ખેડૂતોને ટેકનોલોજી ફ્રેન્ડલી બનાવવાના છે, નાણાકીય સમાવેશન વધારવાનું છે, ખેડૂતોને અંદર સ્વરોજગાર મેળવવાનો. એક પ્રકારે ખેડૂત લોકો છે એ બીજા ઉપર નિર્ભર નહીં પણ પોતે સ્વરોજગાર મેળવે એવા ઉદ્દેશ્યથી આ પહેલ લોન્ચ કરવામાં આવી છે. અને શું નામ છે? પ્રગતિ પહેલ. હવે થોડીક નાની ઘટનાઓ, તાજેતરની અવનવી ઘટનાઓ જોઈ લઈએ. એમાં તાજેતરમાં ભારતમાં નોવો નોર્ડિસ્ક કંપનીએ ડાયાબિટીસ મેલિટસ માટે એવિક્લી દવાનું નામ છે, એવિક્લી દવા એ લોન્ચ કરી છે. આ દવા શું કરે છે કે ભાઈ આ ડાયાબિટીસ એટલે શું કરવામાં આવે? ડાયાબિટીસની અંદર, બીમારીની અંદર ઇન્સ્યુલિન લેવું પડે તો એક પ્રકારનું નાનકડું ઇન્જેક્શન. તો આ જે ઇન્સ્યુલિન છે એ અઠવાડિયામાં 1 વખત લેવામાં આવે છે. હવે જો આ શું કહેવા માંગે આ વાક્ય કે ભાઈ ભારતની અંદર નોવો નોર્ડિસ્ક કરીને એક કંપની એણે એક દવા બનાવી. કોના માટે દવા બનાવી છે? ડાયાબિટીસ મેલિટસ માટે. દવાનું નામ છે એવિક્લી. આ દવા શું કરે છે? જે લોકોને એમાં ટાઈપ હોય ડાયાબિટીસ 1, 2 એવી રીતે ટાઈપ પડે છે, પણ
જે લોકો ડાયાબિટીસથી પીડાય છે એમાં અમુક લોકોને હરરોજ ઇન્સ્યુલિન લેવું પડે છે, એક નાનકડું ઇન્જેક્શન એને લેવું પડે છે. તો આ કંપની એવી દવા વિકસાવી કે અહીંયા હરરોજ લેવાની જરૂર નથી, તમારે અઠવાડિયામાં એક વખત લેવાનું થાય. તમે જે હરરોજ લેતા હતા ઇન્સ્યુલિન એની જગ્યાએ અઠવાડિયામાં એક જ વખત. ક્લિયર છે? તો આ એવિકલી દવા નોવો નોર્ડિસ્ક કંપની દ્વારા. ઓકે, બીજા ન્યૂઝ છે કે તાજેતરમાં એઆઈ ગવર્નન્સ પર પ્રથમ યુએન ગ્લોબલ ડાયલોગનું આયોજન થયું. ક્યાં આયોજન થયું? જીનીવાની અંદર. જીનીવા ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં. તો એઆઈ ગવર્નન્સ પર પ્રથમ વખત યુએન ગ્લોબલ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં છે? જીનીવાની અંદર, અને જીનીવા આવેલું છે સ્વિટ્ઝરલેન્ડમાં. એના પછીના ન્યૂઝ છે કે તાજેતરમાં નેટોનું 36મું શિખર સંમેલન અંકારાની અંદર આયોજિત થયું. નેટો એક પ્રકારે સંગઠન છે, અલગ અલગ દેશો મળીને સંગઠન બનાવે છે. તો એનું 36મા નંબરનું શિખર સંમેલનનું આયોજન હમણાં ક્યાં આયોજિત થયું? અંકારાની અંદર. આ અંકારા ક્યાં આવેલું છે? તુર્કીમાં. ક્લિયર છે? તુર્કીની રાજધાની અંકારા. તો ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે. હવે નેટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. પૂરું નામ શું થાય? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. હવે આ જે નેટો છે, આ નેટોની અંદર કેટલા સભ્યો છે વર્તમાનમાં? 32 સભ્યો છે. 32 દેશ સામેલ છે નેટોની અંદર. અને લેટેસ્ટ 32મા નંબરે કોણ એડ થયું છે? સ્વીડન. લેટેસ્ટ બનેલો મેમ્બર નેટોનો સ્વીડન. નેટોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નેટોનું હેડક્વાર્ટર આવેલું છે બ્રુસેલ્સની અંદર. કઈ જગ્યાએ? બ્રુસેલ્સ. અને બ્રુસેલ્સ ક્યાં છે? બેલ્જિયમમાં. ઓકે, તો આ નેટોની અંદર એક આર્ટિકલ 5, એનો એક આર્ટિકલ 5 છે, એ બહુ થોડો ડેન્જર છે, ખતરનાક છે. નેટોની અંદર આર્ટિકલ 5 શું કહે કે અહીંયા આ 32 દેશો જે જોડાયેલા છે, આ 32 માંથી કોઈ એક દેશ ઉપર જો અટેક થાય, કોઈ એક દેશ ઉપર આક્રમણ થાય, તો 31 એની મદદ માટે આવશે. આવો એક અહીંયા રૂલ્સ છે આર્ટિકલ 5 પ્રમાણે. તો 32 માંથી કોઈ એક ઉપર જો બહારથી આક્રમણ થાય, યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, તો બીજા 31 એની મદદ કરવા માટે આવશે. ક્લિયર છે? તો હમણાં ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલુ છે, તો અમેરિકાએ કીધું હતું ફ્રાન્સને અને ઘણા કન્ટ્રીને, જે નેટો કન્ટ્રી છે ને, કે તમે કેમ મદદ કરવા માટે નથી આવતા? તો એમાં સારો એવો આન્સર ફ્રાન્સે પણ આપ્યો હતો. ફ્રાન્સે શું કીધું કે અમે કીધું હતું કે તમે અટેક કરવા જાઓ ઈરાન ઉપર. ઈરાને તમારા ઉપર અટેક નથી કર્યો, તમે સામે ચાલીને એના ઉપર આક્રમણ કર્યું છે, અટેક કર્યો છે. આપણો રૂલ્સ એવો છે કે તમારા ઉપર જો કોઈ બાહ્ય દેશ આક્રમણ કરે, અટેક કરે, તો અમે મદદ કરવા આવશું. પણ આ તો તમે સામે ચાલીને ગયા છો, તો અમે મદદ કરવા માટે નહીં આવીએ. ફ્રાન્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે અમે અમારી જમીન નહીં આપીએ અમેરિકાને, કે તમારા જે ફાઇટર જેટ, જે અમારું જે એરબેઝ છે, એ અમે ઉપયોગમાં નહીં આપીએ. એના પછી તો ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુલન મેક્રોન, એ વિશ્વ સામે ગઈ છે કે એની ઘરવાળી એને બહુ મારે છે અને આવું બધું એ અફવા ફેલાવે છે. ક્લિયર છે? તો આ નેટો સંગઠન પણ થોડું ધ્યાનમાં રાખજો. તો એનું હમણાં શિખર સંમેલન આયોજિત થયું અંકારામાં. તો આજના લેક્ચરમાં આટલે સુધી કન્ટેન્ટ રાખીએ. આ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી આ લેક્ચર પહોંચાડી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, ધન્યવાદ.